લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના તરસાણા ચોકડી બની મોતની ચોકડી. ડભોઈ, વાંખોડિયા, વડોદરા અને બોડેલીને જોડતી તરસાણા ચોકડી આજે ફરી એકવાર ગંભીર અકસ્માતની સાક્ષી બની છે. વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કારનો નંબર GJ06KH 2867 I-10 કાર અને બાઇકનો નંબર GJ06FJ 7506 કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોની મદદથી બંનેને તાત્કાલિક સારવાર માટે ડભોઈની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફોરવે જંકશન પર આજ દિન સુધી કોઈ દિશાસૂચક સાઇન બોર્ડ, રેડિયમ પટ્ટી, બ્લિંકર લાઇટ કે અન્ય જરૂરી ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. પરિણામે અહીં વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિકો અને વાહન ચાલકોએ હવે માંગ કરી રહ્યા છે કે વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલાં સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સાઇન બોર્ડ, રેડિયમ પટ્ટી, બ્લિંકર લાઇટ અને અન્ય સુરક્ષા સુવિધાઓ ઊભી કરે જેથી અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર.